ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણી આજરોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગર મુકામે અલીપુરા ચોકડી ખાતે ભવ્ય ઉત્સાહથી આનંદભેર અમારા વાલ્મીકી એકતા મંચ જય ભીમના સૈનિકો દ્વારા સમાજના આગેવાનો કાર્યકરો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એક એમને સૂત્ર આપેલું, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. એ આજે યથાર્થ પ્રમાણે અમારા સમાજના આગેવાનો બધા ભાઈઓએ મળીને જે કેપ કાપીને આજે એમની 135મી જન્મજયંતિ ઉજવણી કરી રહ્યા છે. ભીમરાવ સાહેબ આંબેડકરે 1952માં કોલંબિયાની યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ લોની ડિગ્રી મેળવીને એક બહુમાન પ્રાપ્ત કર્યું હતું. સર સયાજીરાવ ગાયકવાડ સરકારે એમને વિદેશમાં ભણવા માટે પણ મોકલીને આજીવન સેવા કરી સંઘર્ષ કર્યો. એવા બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ નિમિત્તે હું એમને કોટી કોટી વંદન કરું છું. આજે બોડેલી મુકામે ભારતના બંધારણના શિલ્પકાર ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, જેઓ ભારત રત્ન, બંધારણના શિલ્પકાર, મહામાનવ, વિશ્વ વિભૂતિ નાઓની 135મી જન્મ જયંતિ નિમિત્તે બોડેલી શહેરના આગેવાનો તેમજ તાલુકાના, જિલ્લાના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ભેગા મળીને બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ કેક કાપીને તેમની જન્મ જયંતિ નિમિત્તે તેમને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવેલ છે. આજના આ દિવસે સર્વ સમાજ વતી અમે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીને, જેઓ ભારતના કાયદાના નિષ્ણાંત હતા, વિદ્વાન હતા, ભારતના બંધારણના ઘડવૈયા હતા, તેઓને કોટી કોટી વંદન કરીએ છીએ. જસુભાઈ